Hello, students of 12th standard, right? So I hope the you are doing preparation at your home and a very goodly means nicely you are doing the preparation. But I know hope તો એવી જ છે કે તમે સારી પ્રિપેરેશન કરતા હોય but I know કે એવું નથી થતું means I have gathered some information from different students અને મને એવો means I came to the knowledge કે તમે લોકો you have become very lazy nowadays school નથી so the problem is that કે તમે અમારા ટચમાં નથી ટીચર્સના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં નથી તો તમારો ઉપરનો જે કંટ્રોલ છે એ થોડો ઓછો થઈ ગયો છે એન્ડ everyone is having a generalized that એક જનરલાઇઝ કરી દીધું છે કે ઓનલાઈન એજ્યુકેશન છે એમાં નથી સમજાતું પ્રોબ્લેમ પડે છે પણ તમે અત્યાર સુધી ઓનલાઈન અને વિથ ધ હેલ્પ ઓફ ટીવી એન્ડ મીડિયા તમે અત્યાર સુધી ન્યૂઝ જોયા છે મૂવીઝ જોયા છે સિરિયલ્સ જોઈ છે તો એ તમને બધી વસ્તુ બહુ સારી રીતના સમજાઈ જાય છે પણ જ્યારે ભણવાની વાત આવે છે ત્યારે તમને વસ્તુ નથી સમજાતી રાઈટ સો આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ માય વિડીયોઝ ઓર તમારા લોકોની જ વાત નથી થતી બટ જનરલ વાત થાય છે બીકોઝ ટીલ નાવ આઈ હેવ એક્સપિરિયન્સ એન્ડ હર્ડ અબાઉટ ફ્રોમ ધ સ્ટુડન્ટ્સ કે સર અને પેરેન્ટ્સને એવી રીતના જ બહાનું આપે છે અત્યારના સ્ટુડન્ટ્સ ન ભણવા માટે કે અમને ઓનલાઈન નથી સમજાતું રાઈટ સો ડોન્ટ પ્લીઝ ડોન્ટ ગીવ such kind of excuses to your parents and teachers and other people because અગર જો રિઝલ્ટ ડાઉન આવશે તો એ રિઝલ્ટ તમારું ડાઉન આવવાનું છે એમાં પેરેન્ટ્સથી કે ટીચર્સને ટીચર્સનું રિઝલ્ટ ડાઉન નથી આવવાનું અને કદાચ અમને થોડું ઘણું દુઃખ થશે અગર તમારું રિઝલ્ટ ડાઉન આવશે તો પણ તમને આખી લાઈફ ટાઈમ એ વસ્તુનો અફસોસ રહેશે સો પ્લીઝ થોડું તમે સિરિયસ થઈ જાઓ અને હું તો એવું માનું છું કે આજે ઓનલાઈન જે એજ્યુકેશન છે દેટ ઇઝ મોર બેટર બીકોઝ યુ કેન એકચ્યુઅલી રિવાઇઝ એન્ડ તમને મોબાઈલ જેને એન્ટરટેનમેન્ટ માટે જ યુઝ કર્યો છે ટેકનોલોજીને તો તમે એનો થોડો બેટર યુઝ કરતાં પણ શીખી શકો છો રાઈટ સો પ્લીઝ ટેક કેર અને બધા જે ચેપ્ટર્સ છે ટોપિક્સ છે એનું થોડું ધ્યાનથી તમે કરો રાઈટ થોડા સિરિયસ થઈ જાઓ અત્યારે તમે 12th સ્ટાન્ડર્ડમાં છો મીન્સ યુ આર ઇનફ મેચ્યોર્ડ એમ સો બિહેવ લાઈક અ મેચ્યોર્ડ પીપલ એન્ડ take care of the chapters. I have completed 5 chapters of OC, right? So એનું તમે થોડું જુઓ રાઈટ અને રિવાઇઝ કરો બધા ચેપ્ટર્સને દેર ઇઝ ઓલ્સો ગુડ ન્યૂઝ કે તમારા ઘણા બધા ટોપિક્સ છે એ ડિડક્ટ થઈ ગયા છે રાઈટ સો દેટ ઇઝ અગેન અ બેનિફિટ સો યુ ઓલ આર લકી કે લાસ્ટ 26 યર્સમાં આવું ક્યારેય નથી બન્યું કે આટલો સિલેબસમાં રિડક્શન આવે તો તમારે ખાલી 70% મહેનત કરવાની છે અને તમને 100%માંથી માર્ક્સ મળવાના છે સો દેટ ઇઝ અ બિગ થિંગ એમ સો take the opportunity, seize the opportunity and please get serious, right? રિવિઝન કરો એન્ડ તમારે ખાલી હું વિડીયોઝમાં પણ એટલો ધ્યાન રાખું છું કે હું બહુ વધારે એટલું એક્સપ્લેનેશન ન કરું કે તમારો ટાઈમ છે વધારે વેસ્ટ થાય બીકોઝ યુ આર ઓલ વેરી પ્રેશિયસ પીપલ તો તમારો ટાઈમનું મારે ધ્યાન રાખવું પડે 15 થી 20 મિનિટ્સનો હું વિડીયો બનાવવાની ટ્રાય કરું છું કે જેથી તમારે વધારે લેક્ચરમાં તમને બોરિંગ ન લાગે રાઈટ સો આઈ એમ ટેકિંગ કેર ઓફ ઈચ એન્ડ એવરી આસ્પેક્ટ ઓફ યુ સો તમને શું પ્રોબ્લેમ પડે છે એમ ઓનલાઈન એજ્યુકેશનમાં તો પ્લીઝ તમે થોડું બધું રાખો જોવાનું રાઈટ સો ઓસીમાં આપણે 5 ચેપ્ટર્સ કમ્પ્લીટ થઈ ગયા છે નાવ ઇન ધ ઇકોનોમિક્સ 2 ચેપ્ટર્સ આર કમ્પ્લીટેડ રાઈટ સો આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ ધ થર્ડ ચેપ્ટર ઓફ ઇકોનોમિક્સ માય ફેવરેટ ચેપ્ટર ઇટ ઇઝ બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે એન્ડ વેરી ઇઝી ચેપ્ટર છે રાઈટ સો અનએમ્પ્લોયમેન્ટ રાઈટ 6th ચેપ્ટર ઓફ ઇકોનોમિક્સ દેટ ઇઝ અનએમ્પ્લોયમેન્ટ સો વેરી ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર અને તમને બહુ મજા આવશે અને ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર પણ છે મીન્સ બોર્ડ એક્ઝામની અંદર આ ચેપ્ટરમાંથી 5 માર્ક્સનો તો ક્વેશ્ચન પૂછાય જ છે સો પ્લીઝ ટેક કેર ઓફ ધીસ ચેપ્ટર રાઈટ ઓકે સો અનએમ્પ્લોયમેન્ટ લેટ્સ ડિસ્કસ ઇન જનરલ અબાઉટ અનએમ્પ્લોયમેન્ટનો તમારા માઇન્ડમાં શું વિચાર હશે એ કંઈક આવો હશે તમે બોલી તો નહીં શકો બટ આઈ વિલ સ્પીક કે તમારા માઇન્ડમાં શું વિચાર છે અનએમ્પ્લોયમેન્ટ મતલબ કે કામ ધંધા વગરનો વ્યક્તિ જેને કામ ન મળતો એવો વ્યક્તિ રાઈટ તો યુ આર પરફેક્ટલી કરેક્ટ અગર જો તમે સરખી રીતના નહીં ભણો તો તમારો આવો જ હાલત થવાનો છે જે આ ચેપ્ટરનું નેમ છે એવું જ અનએમ્પ્લોયમેન્ટ રાઈટ સો પ્લીઝ જોક્સ અપાર્ટ એવું કંઈ નથી થવાનું અમારા બ્લેસિંગ્સ ભગવાનના બ્લેસિંગ્સ તમારી સાથે જ છે રાઈટ સો અનએમ્પ્લોયમેન્ટ છે એની પ્રોબ્લેમ છે એ બહુ વધારે છે રાઈટ ઇન્ડિયા કયો કે તમે વર્લ્ડના કોઈ પણ કન્ટ્રીઝમાં જાઓ ખાસ કરીને ડેવલપિંગ કન્ટ્રીઝ એટલે કે આપણા ઇન્ડિયા જેવું કન્ટ્રી હોય તો એમાં અનએમ્પ્લોયમેન્ટનો પ્રોબ્લેમ છે એ બહુ વધારે પડતો છે
સો થોડુંક આપણે વિચારીએ કે અનએમ્પ્લોયમેન્ટનો જે પ્રોબ્લેમ છે એનો મેઇન રીઝન શું છે. તો મેઇન રીઝન છે ધેટ ઇઝ પોપ્યુલેશન. જે આપણા ઇન્ડિયાની અનએમ્પ્લોયમેન્ટનો મેઇન ઇસ્યુ આવે છે. અનએમ્પ્લોયમેન્ટ પછી બધા સેક્ટર્સમાં છે. એવું નથી કે જે ભણ્યા નથી એને જ, પણ જે ભણેલા છે, એજ્યુકેટેડ છે, એને પણ અનએમ્પ્લોયમેન્ટ છે એનું યુ નો શિકાર થવું પડે છે એમ. સો અનએમ્પ્લોયમેન્ટ છે એ બધા સેક્ટર્સને, બધા ટાઈપના લોકોને છે એ સહન કરવો પડે છે. તમે પછી સિટીઝમાં જાઓ, ગમે ત્યાં જાઓ એમ. સો વાય ધેર ઇઝ અનએમ્પ્લોયમેન્ટ? તો અનએમ્પ્લોયમેન્ટનું મેઇન રીઝન છે પોપ્યુલેશન. પોપ્યુલેશન એટલું વધારે હોય તો ગવર્મેન્ટની પછી મતલબ ગવર્મેન્ટ કેટલા લોકોને સાચવી શકે એમ, કેટલા લોકોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરી શકે, કેટલા લોકોને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પ્રોવાઈડ કરી શકે. સો દેટ ઇઝ અ પ્રોબ્લેમ, રાઈટ. સો પોપ્યુલેશન છે એ મેઇન પ્રોબ્લેમ છે. અને સેકન્ડ થિંગ, પોપ્યુલેશનની જે થિંકિંગ છે, આજના લોકોની જે થિંકિંગ છે એ એવી છે કે મારે ભણી ગણીને સારી ડિગ્રી લઈને મારે જોબ કરવી છે. એને એવું નથી વિચારતા કે મારે જોબ નથી કરવી, મારે જોબ આપવી છે. મારે કંઈક હું ભણું છું, હું એજ્યુકેટેડ બનું છું, તો મારા પાસે આટલું બધું નોલેજ છે, તો હું આ નોલેજને બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ કરું અને હું થોડો રિસ્ક લઉં એમ. એજ્યુકેટેડ લોકો છે આજના ટાઈમના, એ રિસ્ક નથી લેતા, એ સિક્યુરિટીમાં બિલીવ કરે છે. અને જે અનએજ્યુકેટેડ છે એ લોકો બિઝનેસ કરીને એજ્યુકેટેડ લોકોને જોબ આપે છે. સો ધેટ ઇઝ ધ હોલ સિનેરિયો ઓફ ઇન્ડિયા. સો ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ કે અનએમ્પ્લોયમેન્ટ છે એનું બહુ સિરિયસ પ્રોબ્લેમ થઈ ગયો છે. ઇટ ઇઝ અ વેરી ગ્લોબલ પ્રોબ્લેમ. અને એના આપણે ઇન્ડિયામાં ગવર્મેન્ટ ઘણી બધી ટ્રાય કરે છે કે એનું સોલ્યુશન નીકળે છે, રાઈટ. બટ ક્યાંક ને ક્યાંક એના ઇમ્પ્લિમેન્ટેશન સ્ટેજમાં કંઈક ને કંઈક સિસ્ટમમાં પ્રોબ્લેમ આવી જાય છે. એન્ડ આપણે અનએમ્પ્લોયમેન્ટને ઓછી કરી છે ઘણા પહેલાં કરતાં ઘણી બધી. બટ જે આપણો એક ટાર્ગેટ હતો કે આટલી અનએમ્પ્લોયમેન્ટ ઓછી કરવી કે આટલી એમ્પ્લોયમેન્ટ વધારવી, એ ટાર્ગેટ આપણે ગોલને અચીવ નથી કરી શકતા. સો આ ચેપ્ટર તમને ઇકોનોમિક્સમાં એટલા માટે છે કે જેથી તમને ખબર પડે કે અનએમ્પ્લોયમેન્ટનો ઇસ્યુ છે આપણા ઇન્ડિયામાં એ કેટલા પ્રોબ્લેમ ઉપર છે અને કેવા કેવા ટાઈપની અનએમ્પ્લોયમેન્ટ હોય, શું હોય. સો યુ વિલ લર્ન એવરીથિંગ રિગાર્ડિંગ ધ અનએમ્પ્લોયમેન્ટ. Now let's see the meaning of unemployment. Unemployment is a situation, એક એવી સિચ્યુએશન છે કે જેમાં પર્સન વિલિંગ ટુ વર્ક, અંડરલાઇન ધીસ. હવે જો મીનિંગ ઇકોનોમિક્સમાં તમારે બહુ એક્યુરસીથી વર્ક કરવું પડશે. ઇકોનોમિક્સમાં ઓસી જેવું નહીં ચાલે કે તમે તમારી ઓન વર્ડ્સમાં બનાવીને લખશો તો ચાલશે, રાઈટ. ઇકોનોમિક્સમાં ઓન વર્ડ્સમાં ચાલશે, બટ જે એના કીવર્ડ્સ હોય એ તો આવવા જ જોઈએ. અગર એક કીવર્ડ પણ મિસિંગ હશે મતલબ કે યુ વિલ લૂઝ હાફ માર્ક. સો ઇકોનોમિક્સ તમને થોડું મેમરાઇઝ કરવાનું થોડું વધારે રાખવું પડશે, રાઈટ. સો પ્લીઝ અંડરલાઇન કરજો એના વિલિંગ ટુ વર્ક બટ ડઝ નોટ ગેટ વર્ક. મતલબ વિલિંગ ટુ વર્ક ઉપર તમારે અંડરલાઇન કરવાનું છે એન્ડ સિચ્યુએશન ઉપર, રાઈટ. ઓકે. પછી એવું કીધું છે અનએમ્પ્લોયમેન્ટ ઇઝ નોટ અ ઓનલી પ્રોબ્લેમ ઓફ લેબર બટ ઓધર ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન કેન ઓલ્સો બી અનએમ્પ્લોયડ બટ કોમનલી અનએમ્પ્લોયડ ઇન ધ રિલેશન ટુ લેબર ઓનલી. સો ઇટ ઇઝ ડેફિનેટલી અનએમ્પ્લોયમેન્ટ કીપિંગ ઇન માઇન્ડ લેબર. મતલબ કે અનએમ્પ્લોયમેન્ટની જ્યારે વાત આવે તો ત્યારે તમારે પર્સનને ધ્યાનમાં રાખવાના છે. અનએમ્પ્લોયમેન્ટ ઘણી બધી ટાઈપ્સની હોય. રિસોર્સિસના પણ અનએમ્પ્લોયમેન્ટ હોય, મતલબ કે રિસોર્સિસ પૂરી રીતના યુઝ નથી થતા, રાઈટ. સો એવા ટાઈપની અનએમ્પ્લોયમેન્ટ પણ હોય. પણ આપણે એ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનમાં બાકીના લેબર સિવાયના જેટલા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે એને અત્યારે આપણે ધ્યાનમાં નથી રહેતા આ ચેપ્ટરની અંદર. આપણે આ ચેપ્ટરમાં અનએમ્પ્લોયમેન્ટનું જે ટોટલ ડિસ્કશન છે ધેટ ઇઝ મેન રિલેટેડ, લેબરર રિલેટેડની જ વાત કરવાની છે. ડેફિનેશન: અ પર્સન કેન બી કોલ્ડ અનએમ્પ્લોયડ ઓનલી when he is willing to work but he is not able to find the work. પ્રોફેસર પીગો છે એને એવી ડેફિનેશન આપી છે અનએમ્પ્લોયમેન્ટની કે કોઈ પણ પર્સન એવો હોય કે એને કામ કરવું છે, એની ઈચ્છા છે, મારી પૂરેપૂરી ઈચ્છા છે કામ કરવાની, પણ મને કામ મળતું નથી, રાઈટ. સો અગર આવા ટાઈપનો પર્સન હોય તો એને કહેવાય અનએમ્પ્લોયડ પર્સન. અને એની જે સિચ્યુએશન છે એ સિચ્યુએશનને કહેવાય અનએમ્પ્લોયમેન્ટ, રાઈટ. સો દેટ ઇઝ ધ અનએમ્પ્લોયમેન્ટ. સો મિનિંગ તો બહુ સિમ્પલ છે, રાઈટ. હવે તમારે થોડું સમજવાનું છે મિનિંગ ઓફ કમ્પલસરી અનએમ્પ્લોયમેન્ટ એન્ડ વોલન્ટરી અનએમ્પ્લોયમેન્ટ. કમ્પલસરી અનએમ્પ્લોયમેન્ટ મતલબ કે હમણાં જે મેં તમને સમજાવ્યું તે જ, કે મને વર્ક કરવાની ઈચ્છા છે પણ મને વર્ક મળતું નથી. then such kind of situation is known as compulsory unemployment. પછી સેકન્ડ સિચ્યુએશન એવી પણ હોય કે મને કામ મળે છે પણ મારે કામ કરવું નથી, દાનત નથી કે મારી ઈચ્છા નથી કામ કરવાની. તો અગર એવા ટાઈપની અનએમ્પ્લોયમેન્ટ હોય તો એને કહેવાય વોલન્ટરી અનએમ્પ્લોયમેન્ટ. સો ધીસ આર ધ ટુ થિંગ્સ કે આમાં કમ્પલસરી અનએમ્પ્લોયમેન્ટ છે અને વોલન્ટરી અનએમ્પ્લોયમેન્ટ છે. કમ્પલસરી અનએમ્પ્લોયમેન્ટ એટલે તમે એવું કહી શકો કે ભાઈ વાંઢો વ્યક્તિએ લગ્ન કરવા છે પણ મળતું નથી. વોલન્ટરી અનએમ્પ્લોયમેન્ટ હોય તો તમે એવું કહી શકો કે કુંવારો વ્યક્તિ કે ભાઈ લગ્ન કરવા માટે મળે છે પણ કરવા નથી. સો એવું તમે કહી શકો એને ડિફરન્શિએટ. ઓકે. સો થોડી કોમેડી કરવા માટે મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું. નેક્સ્ટ ઇઝ વોટ ઇઝ એક્ટિવ લેબર વર્કફોર્સ.
એક્ટિવ લેબર વર્કફોર્સ, તમારે આ ટર્મ તમારે સમજવી પડશે આ ચેપ્ટર માટે. અનએમ્પ્લોયમેન્ટની જ્યારે આપણે વાત કરી છે તો ત્યારે એક્ટિવ સપ્લાય ઓફ વર્કફોર્સ છે એ બહુ ધ્યાનમાં લેવાનું. મતલબ કે અનએમ્પ્લોયમેન્ટમાં અમુક લોકો જ છે જેને ગણવામાં આવે છે. આપણે વાત કરી કે જે લોકોને કામ કરવું છે પણ મળતું નથી, તો એ જે લોકો છે એમાં કેવા ટાઈપના લોકો ઇન્ક્લુડ થાય છે ને કયા લોકો ઇન્ક્લુડ નથી થતા. મતલબ કે 15 યર્સની એજથી 64 યર્સની એજના જેટલા પણ લોકો છે એ લોકો જ આમાં ઇન્ક્લુડ થાય છે. મતલબ આ ડેફિનેશન છે અનએમ્પ્લોયમેન્ટની મિનિંગ છે એમાં આ લોકોને જ ધ્યાનમાં લીધા છે. એમાં જે હાઉસવાઈફ હોય, પછી જે એલ્ડરલી પીપલ હોય, ચાઇલ્ડ હોય, આ બધાને કોઈને ગણતા નથી. રાઈટ. સો તમને આમાંથી VSQ એવો પૂછાઈ શકે that what is active workforce. તો એમાં તમે લખવાનું એક્ટિવ વર્કફોર્સ સપ્લાય ઇન્ક્લુડ્સ કે ઓર મીન્સ ધ પીપલ હુ આર ઇન ધ એજ ગ્રુપ ઓફ 15 to 64 યર્સ. તો એવા લોકોને જ અનએમ્પ્લોયમેન્ટના મિનિંગની અંદર કન્સિડર કર્યા છે. મતલબ કે માની લો 10 યર્સનો છોકરો હોય તો 10 વર્ષના છોકરાને થોડું એમ કહેવાય કે આ તો અનએમ્પ્લોયડ છે, કે 80 યર્સના કોઈ દાદા હોય દાદી હોય એને ન કહેવાય કે આ તમે તો અનએમ્પ્લોયડ છો. તો એ લોકોને કન્સિડર કરવામાં આવતા નથી ડેફિનેશનની અંદર. રાઈટ. સો આમાંથી તમારે એટલું જ સમજવાનું હતું. ઓકે. નાઉ ટાઈપ્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ ડિપેન્ડિંગ અપોન ધ ટાઈપ્સ ઓફ ધ ઇકોનોમી. મતલબ કે અનએમ્પ્લોયમેન્ટની કેટલી ટાઈપ્સ હોય? તો અનએમ્પ્લોયમેન્ટની ઘણી બધી ટાઈપ્સ છે. એ ડિપેન્ડ કરે કે કેવા ટાઈપની ઇકોનોમી છે. જો ફોર એક્ઝામ્પલ આપણું ઇન્ડિયા છે તો આપણું ઇન્ડિયા ડેવલપિંગ ઇકોનોમીમાં આવે છે. પછી ઘણા કન્ટ્રીઝ હોય તો એ ડેવલપ્ડ ઇકોનોમી હોય, અને ઘણા કન્ટ્રીઝ છે તો એ અંડર ડેવલપ્ડ ઇકોનોમી હોય. રાઈટ. સો એ ડિપેન્ડ કરે છે કે કેવા ટાઈપની ઇકોનોમી એવા ટાઈપનું અનએમ્પ્લોયમેન્ટ હોય. રાઈટ. ઓકે. જો હવે તમને આમાં ડિસ્કસ કર્યું છે થોડું ડિટેલમાં, ઇટ ઇઝ નેસેસરી કે તમારે ઇકોનોમી જાણવી પડે. નેચર ઓફ અનએમ્પ્લોયમેન્ટ ઇઝ ડિફરન્ટ ઇન ડેવલપ્ડ ને ડેવલપિંગ. આમાં અંડર ડેવલપ્ડ કન્ટ્રીની વાત નથી કરી. દે આર ટોકિંગ અબાઉટ ડેવલપ્ડ એન્ડ ડેવલપિંગ કન્ટ્રી. રાઈટ. એટલે એવું કીધું છે કે ડેવલપ્ડ કન્ટ્રીઝ હોય તો એમાં કેવા ટાઈપની અનએમ્પ્લોયમેન્ટ થાય? ટ્રેડ સાયકલિકલ અનએમ્પ્લોયમેન્ટ, ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ હોય. આપણે જોશી બધું ડિટેલમાં શું હોય, બટ અત્યારે તમને ખાલી જનરલ વાત કરે છે કે આગળ શું આવશે. પછી જ્યારે કન્ટ્રીઝ છે ઇન્ડિયા જેવા, તેમાં પોપ્યુલેશનની પ્રોબ્લેમ વધારે છે, લેબર સપ્લાય પણ બહુ વધારે છે. એટલે એવા ટાઈપની જે ઇકોનોમી, મતલબ આપણા જેવી ઇકોનોમી હોય તેમાં ડેવલપમેન્ટ બહુ ધીમું થાય. તો આપણે જે અનએમ્પ્લોયમેન્ટ છે એ બહુ સ્ટ્રક્ચરલ હોય, મતલબ કે બહુ લોંગ ટર્મ સુધી રહેવાનું હોય. રાઈટ. સો આપણે એ રીતના થોડીક પ્રોબ્લેમ પડે. તો આ હતું. કહેવાનો મિનિંગ એવો હતો કે અનએમ્પ્લોયમેન્ટ છે એ ડિપેન્ડ કરે કે ડેવલપ્ડ ઇકોનોમી હોય તો એમાં અલગ ટાઈપની પ્રોબ્લેમ હોય અને અલગ ટાઈપની અનએમ્પ્લોયમેન્ટ હોય, શોર્ટ ટર્મ માટેની હોય. પણ ડેવલપિંગ કન્ટ્રી, મતલબ આપણા જેવું ઇકોનોમી હોય તેમાં અનએમ્પ્લોયમેન્ટની જે પ્રોબ્લેમ છે એ પણ અલગ રીતની હોય, લોંગ ટર્મ હોય, અને એને દૂર કરવા માટેના રસ્તા પણ અલગ અલગ હોય. સો વી વિલ ડિસ્કસ નાવ ઇન ડિટેલ કે કેવી રીતના હોય, પણ એ થોડું આગળ ડિસ્કશન કરે છે. એ પહેલાં થોડોક બીજા અનએમ્પ્લોયમેન્ટને એની વાત કરે છે. મેઝર્સ ટુ નો ટાઈપ એન્ડ નેચર. મતલબ આપણે એ તો ખબર પડી ગઈ કે આપણે જોવું પડે કે ડેવલપિંગ ઇકોનોમી છે કે અંડર ડેવલપ્ડ ઇકોનોમી છે, એ પ્રમાણે અનએમ્પ્લોયમેન્ટ હોય. તો આપને એ ખબર પડી ગઈ કે આપણું કન્ટ્રી છે એ તો ડેવલપિંગ ઇકોનોમીમાં આવે છે. તો ડેવલપિંગ ઇકોનોમીની અંદર મારે કઈ કઈ ટાઈપની અનએમ્પ્લોયમેન્ટ છે, કેટલી છે, એ જાણવું હોય તો, રાઈટ, કે આપણે ઇન્ડિયા છે તો ઇન્ડિયામાં કેવા ટાઈપની અનએમ્પ્લોયમેન્ટ છે મારે એ જાણવું છે. તો એ કેમ મને ખબર પડશે? તો એ ખબર પડવા માટે 4 મેઝર્સ છે, મતલબ 4 વેઝ છે જે તમને કીધા છે. તો ધીસ વેઝ આર ગિવન બાય શ્રી રાજ કૃષ્ણ કમિટી રિપોર્ટ. સો યુ નીડ ટુ મેમરાઇઝ ધીસ અને અંડરલાઇન કરી લ્યો. શ્રી રાજ કૃષ્ણ કમિટી રિપોર્ટ 2011-12માં આ 4 મેઝર્સ આપ્યા હતા. આ મેઝર્સ મતલબ રસ્તા, વેઝ. શેના મેઝર્સ છે? કે કેવા ટાઈપની અને નેચરની અનએમ્પ્લોયમેન્ટ છે એ ખબર પડે એના માટેના મેઝર્સ છે. સો 4 મેઝર્સ છે, જેમાંથી ફર્સ્ટ મેઝર છે ટાઈમ. મતલબ ઇફ અ પર્સન હેઝ વિલિંગનેસ એન્ડ કેપેસિટી ટુ વર્ક but does not get work for more than 28 hours a week. So you need to underline this, 28 hours a week. મતલબ કે એક અઠવાડિયામાં એને 28 hours થી વધારે કામ નથી મળતું. રાઈટ. Then he is known as intensively unemployed. Intensively મતલબ કે બહુ સખત બહુ વધારે પડતો જ અનએમ્પ્લોયડ છે. અઠવાડિયામાં એને એક દિવસનું કામ નથી મળતું. મતલબ જો 24 કલાક હોય એક દિવસની અંદર, પણ આમાં 28 hours વાત કરી છે. સો ઇટ ઇઝ નિયર અબાઉટ 1 day એમ, કે એક અઠવાડિયાની અંદર ભાઈને 1 કલાકથી 1 દિવસથી પણ વધારે કામ નથી મળતું એમ. તો એવા ટાઈપનો વ્યક્તિ હોય તો એ બિચારાની બહુ ખરાબ હાલત થઈ ગઈ. મતલબ કે ઇન્ટેન્સલી અનએમ્પ્લોયડ પર્સન. સેકન્ડ ઇઝ બટ ધોઝ હુ આર એમ્પ્લોયડ મોર ધેન 28 hours, મતલબ 28 hours થી વધારે, બટ લેસ ધેન 42 hours in a week. રાઈટ. સો એવા ટાઈપના પર્સનને કહેવાય લેસ ઇન્ટેન્સ, મતલબ 28 કલાકથી વધારે કામ મળી જાય છે અઠવાડિયામાં, બટ 42 hours ઓછું મળે છે. તો એવા ટાઈપનો વ્યક્તિ હોય મીન્સ કે એને લેસ ઇન્ટેન્સ અનએમ્પ્લોયડ કહેવાય. થોડો ઓછો એમ, મતલબ કે એની ઇન્ટેન્સિટી અનએમ્પ્લોયમેન્ટની ઓછી છે.
સો આમાં તમારે યાદ રાખવાનું એવું થયું કે 28 કલાક જેટલું પણ કામ નથી મળતું. ધેન ઇન્ટેન્સિવલી અનએમ્પ્લોયડ 28 hours થી વધારે તો મળી જાય છે, પણ 42 hours થી વધારે નથી મળતું. ધેન ઇટ ઇઝ નોન એઝ લેસ ઇન્ટેન્સિવ અનએમ્પ્લોયમેન્ટ. ઓકે, સો ધેટ વોઝ બેઝડ ઓન ધ ટાઈમ. આમાં ટાઈમ પિરિયડનું કમ્પેરિઝન કર્યું હતું એટલે એને ટાઈમ રિલેટેડ કીધું. ધેન નેક્સ્ટ ઇઝ ઇન્કમ રિલેટેડ. ઓકે, હવે આને થોડું ધ્યાનથી સમજો. When a person gets very less income which cannot solve the problem of his poverty, then from the income point of view he is poor. મતલબ કે એની જેટલી કોઈ પણ એક પર્સન છે, ફેમિલીમાં 4 લોકો હોય, 4 લોકોને જેટલો પણ મંથલી એક્સપેન્સની જરૂર પડતી હોય કે આટલો ખર્ચો તો થશે જ જમવામાં એન્ડ બધા જે ડેલી રૂટીન્સ હોય એમાં, પણ એટલી ઇન્કમ પણ એ ફેમિલીની નથી થતી કે પર્સનની નથી થતી, રાઈટ, કે એની બેઝિક નેસેસિટી ફૂલફિલ થાય, તો એ ઇન્કમના વ્યૂ પોઈન્ટથી ધેટ પર્સન ઇઝ નોન એઝ પુઅર પર્સન. આમાં એક્ઝામ્પલ પણ દીધું છે. જો એ પર્સન રિક્વાયર્સ 30,000 ફોર સેટિસ્ફાઈંગ ધ નીડ્સ ઓફ હિઝ ફેમિલી, કે ફેમિલીની નીડ્સ પૂરી કરવા માટે 30,000 મંથલી ઇન્કમ જોઈએ છે, પણ અત્યારે એની જે જોબ છે એનાથી એને ખાલી 15,000ની જ ઇન્કમ થાય છે. મતલબ કે એ એના ફેમિલીની બેઝિક નેસેસિટીને પૂરી કરી શકતો નથી. તો ઇન્કમના વ્યૂ પોઈન્ટથી ધેટ પર્સન ઇઝ નોન એઝ એન અનએમ્પ્લોયડ પર્સન. થર્ડ ઇઝ વિલિંગનેસ. When a person is eligible of getting good job but does not get job of his dignity and accepts lower cadre job, then such less income from his job, then he is known as underemployed. એટલે કે મારી ઈચ્છા છે, જો ફોર એક્ઝામ્પલ હું 11-12માં ભણી શકું એટલી મારી કેપેસિટી છે અને ક્વોલિફિકેશન હોય, પણ મને 11-12માં જોબ નથી મળતી, મને મળે છે એલકેજી એચકેજીમાં, સેકન્ડ થર્ડ સ્ટાન્ડર્ડમાં, ફોર્થ ફિફ્થ સ્ટાન્ડર્ડમાં. તો એનો મતલબ શું થયો કે મારી ઈચ્છા છે વર્ક કરવાની 11-12 સ્ટાન્ડર્ડમાં, બટ મને જે જોબ મળે છે દેટ ઇઝ ફોર્થ ફિફ્થ સ્ટાન્ડર્ડ. એનો મતલબ શું થયો, એનો મિનિંગ શું થયો કે મને થોડું લોઅર ક્વોલિટી કે લોઅર કેડર જોબ મળે છે, મારી ક્વોલિફિકેશન પ્રમાણે મને જોબ નથી મળતી. તો ઓબ્વિયસલી મને 12 સ્ટાન્ડર્ડમાં જેટલી સેલેરી મળશે એનાથી ઓછી જ સેલેરી મને લોઅર કેડર જોબમાં ફોર્થ ફિફ્થ સ્ટાન્ડર્ડમાં મળવાની હોય. મતલબ આવા ટાઈપની જો અનએમ્પ્લોયમેન્ટ હોય તો એને કહેવાય અંડર એમ્પ્લોયડ. જો આમાં અંડર અનએમ્પ્લોયમેન્ટ નથી, હું એમ્પ્લોયડ તો છું જ, મને કામ તો મળી જ ગયું છે, પણ મારે જેવા ટાઈપની ઈચ્છા હતી કામ કરવાની એ ટાઈપનું કામ નથી મળ્યું, એ ક્વોલિફિકેશન વાળું, એ એલિજિબિલિટી, એ ડિગ્નિટી વાળું કામ નથી મળ્યું. સો ધેટ ઇઝ નોન એઝ લોઅર અંડર એમ્પ્લોયમેન્ટ. એમાં એક્ઝામ્પલ આપ્યું છે કે સીએ હોય અને એક ક્લર્કનું કામ કરતો હોય, then he is known as underemployed person. So these are the three measures to find, and last is productivity. મતલબ કેટલું પ્રોડક્શન થાય છે. Let's see what is written in this. When a laborer is working with less than his actual productivity, then production is less than his productive capacity. મતલબ કે કોઈ પણ એક લેબર છે એની કેપેસિટી છે 20 મીટર ક્લોથ્સ છે એ બનાવવાની, પણ એ બનાવે છે 10 મીટર ક્લોથ્સ. મતલબ કે એની કેપેસિટી કરતાં હાફ કામ જ કરે છે, તો એને કહેવાય પ્રોડક્ટિવિટી પ્રમાણે અનએમ્પ્લોયડ પર્સન. સો 4 વ્યૂ પોઈન્ટ છે. ટાઈમના વ્યૂ પોઈન્ટથી તમે ખબર પડી શકે અનએમ્પ્લોયમેન્ટ છે, ઇન્કમને જોઈને પણ ખબર પડી શકે, વિલિંગનેસ જોઈને પણ ખબર પડી શકે, એન્ડ પ્રોડક્ટિવિટી જોઈને પણ ખબર પડી શકે, રાઈટ, કે જોબ અનએમ્પ્લોયમેન્ટ છે કે નહીં. નેક્સ્ટ ટોપિક છે ઓપન અનએમ્પ્લોયમેન્ટ એન્ડ અંડર એમ્પ્લોયમેન્ટ. ધીસ ટુ ટોપિક્સ આર exempted, so we will not discuss it about it. અને એમાં પણ ડિસ્કશન તો આનું તો થઈ જ ગયું છે, અંડર એમ્પ્લોયમેન્ટનું, સી અને ક્લર્ક વાળું, અને ઓપનનું પણ થઈ જ ગયું છે. ફૂલી એમ્પ્લોયડ મતલબ કે કામ કરું છે પણ પૂરી રીતના કામ મળતું નથી એમ. મારી કામ કરવાની ઈચ્છા છે, બધું હું એક્સેપ્ટ પણ કરું છું, પણ મને કામ નથી મળતું. મતલબ જે નોર્મલ અનએમ્પ્લોયમેન્ટનો મિનિંગ હતો એ સેમ મિનિંગ ઓપન અનએમ્પ્લોયમેન્ટનો મિનિંગ છે. સો ધીસ ટુ ટોપિક્સ આર ઓલરેડી